એમ તમારે જવું હોય તો હું મસ્ત આમ જતા જતા આજનો સુવિચાર એવું કહી દઉં. શેનો શું વિચાર લે આવું બધું તું આ રેડિયો પર ના મજા આવે હં? કંટાળો આવે લોકોને. અરે મસ્ત વાંચ્યું છે મેં, મસ્ત મોટિવેટ આમ થશે બધા. જો સાંભળો, કોઈને જીવનમાં એસ્ટિમેટ આપવો નહીં. હું અરે પેલું પેલું શું કહેવાય, પેલું કોઈને જીવનમાં પેલું ઓછું નહીં સમજવાનું. અંડર એસ્ટિમેટ લે, હું એસ્ટિમેટ આપવાની? તું રહેવા દે ને પણ. હા યસ, ઉભા રહો ઉભા રહો. કોઈને જીવનમાં અંડર એસ્ટિમેટ નહીં કરવાનો, કારણ કે બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં 2 વાર તો સાચો ટાઈમ બતાડે જ. વાહ કાકી વાહ. હે ને, મસ્ત છે ને. હું મસ્તલી આવે છે. છેલ્લે ઘડિયાળ તો બંધ જ કહેવાય ને. ખોટી ખોટી ઘડિયાળમાંથી એક્ઝામ્પલ કાઢે પછી સેલ બદલીને ચાલુ નહીં કરવાની. હા એ ખરું. આ બધું છે ને, આ પેલું કાલ કરે સો આજ કરને આજ કરે સો અબ, આ બધું ના ચાલેલા. માં ભાભી પ્રેગ્નન્ટ હતા, એમાં 9 મહિના થવાના એ થવાના.